આ વાર્તા છે ઉત્તરાખંડના જંગલોની, જ્યાં એક ખિસકોલીનો પરિવાર રહેતો હતો. તે ખૂબ જ સારો હતો. તે જંગલમાં બધા પશુ પક્ષીઓની મદદ કરતો હતો. જ્યારે કોઈને પણ મુશ્કેલી આવતી ત્યારે તે દોડીને આ પરિવાર પાસે મદદ માંગવા આવી જતા. તેમની આ જ સારી બાબતને કારણે તેમના કેટલાક દુશ્મનો પણ હતા, જે તેમનાથી અદેખાઈ કરતા હતા. એક દિવસ નાની ખિસકોલી તેના મમ્મી પપ્પાને કહે છે, મમ્મી પપ્પા, મારે તમને કંઈક પૂછવું છે. બોલો બેટા, શું પૂછવું છે? આપણે લોકોની મદદ કરવાનું ક્યારથી શરૂ કર્યું હતું? મારો કહેવાનો મતલબ છે કે તમે બંને ક્યારથી બધાની મદદ કરી રહ્યા છો? બેટા, તારા પપ્પાની એક વાર્તા છે. મમ્મી, જલ્દીથી મને એ વાર્તા કહો ને. બેટા, એક વારની વાત છે. જ્યારે તારા પપ્પા ક્યાંકથી પાછા ઘરે ફરી રહ્યા હતા તો રસ્તામાં એમને ઠોકર વાગી અને પગ ઉપર વાગી ગયું, અને એ વખતે એ ઘર સુધી ચાલીને પાછા પણ ન આવી શક્યા. હે? પછી શું થયું મમ્મી? પછી તારા પપ્પાએ બહુ મદદ માંગી, પણ કોઈએ એમની મદદ ના કરી અને એ પીડાથી તડપતા રહ્યા. બસ એ જ દિવસે અમે સંકલ્પ કર્યો કે જ્યારે પણ કોઈને મદદની જરૂર હશે તો અમે કોઈને અમારી જેમ લાચાર નહીં થવા દઈએ. બસ ત્યારથી જ અમે લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. અચ્છા મમ્મી, લોકો કેટલા ખરાબ હોય છે ને, જે લોકોને પીડામાં તડપતા મૂકીને જતા રહે છે અને એમની મદદ નથી કરતા. હા બેટા, આજકાલ લોકોને ખાલી પોતાનું કામ જ દેખાય છે. લોકો મતલબી થઈ ગયા છે એટલે આપણે બધાની મદદ કરીએ છીએ. અને ત્યારથી લોકોએ આપણને પ્રેમ કરવાનું શરૂ કર્યું. જે બાળક અનાથ હોય છે, તારા પિતા એમને પોતાની પાસે રાખે છે અને પોતાના બાળકની જેમ જ પ્રેમ કરે છે. મમ્મી, આ કેટલી સારી વાત છે ને કે પપ્પા અનાથ બાળકોને પોતાની સાથે રાખે છે, એટલે એમને એકલા તો નથી રહેવું પડતું. નહીં તો આટલી નાનકડી ઉંમરમાં અને બાળક શું કરે? કોઈ પણ પ્રાણી એમનો શિકાર કરી શકે. હા બેટા, તું પણ મોટી થઈને સારા કામ કરજે તારા પિતાની જેમ. બધાની મદદ કરજે. એકવાર જંગલમાં બતકોની પાસે ખાવાનું ખૂટી ગયું હતું. તો તેઓ ચુલબુલી ખિસકોલીના ઘરે ખાવાનું માંગવા આવે છે. ચુલબુલી ખિસકોલીની મમ્મી, અમારું ખાવાનું ખતમ થઈ ગયું છે અને અમે બધા બીમાર છીએ, તેથી અમે ખાવાનું એકઠું નથી કરી શકતા. મહેરબાની કરીને તમે અમને કંઈક ખાવાનું આપી દો. ત્યાં જ ચુલબુલી ખિસકોલીની મમ્મી કહે છે, હા ગીલી ગીલી બતક, અમે તમારી મદદ જરૂર કરીશું. બતકો ખાવાનું લઈને જતી રહે છે અને ખૂબ જ ખુશ થાય છે. તે જ જંગલમાં સારા જાનવરોની સાથે ખરાબ જાનવરો પણ હતા, જે ચુલબુલી ખિસકોલીના પરિવારને નફરત કરતા હતા. જેમ કે બિલાડી અને મોર. એકનું નામ નાટી હતું અને બીજાનું નામ ટીટલી. બંને ચુલબુલીના પરિવારની ખૂબ જ ઈર્ષ્યા કરતા હતા. બંને જણાએ મળીને તે પરિવાર માટે એક કાવતરું ઘડ્યું. બહેન, આ ચુલબુલી પરિવારના સભ્યોએ તો આપણને હેરાન કરી દીધા છે. તેઓ બધાની મદદ કરે છે, જેના કારણે બધા તેમને પસંદ કરે છે. હું મોર છું, છતાં બીજા જાનવરો મને પસંદ નથી કરતા. તું સાચું કહે છે. આપણે બંને મળીને એનો પરિવાર ખતમ કરી દઈશું. એક દિવસ ચુલબુલી ખિસકોલી બહાર ફરવા માટે ગઈ અને તેના મમ્મી પપ્પા ઘરે જ હતા. ત્યારે નાટી બિલ્લી અને ટીટલી મોરે ચુલબુલી ખિસકોલીના ઘરે જઈને તેના માતા પિતા ઉપર હુમલો કરી નાખ્યો. એકે પિતાને પકડ્યા અને બીજાએ માતાને. બંને જણાએ તેમને મોઢામાં દબાવીને મારી નાખ્યા અને પછી ત્યાંથી જતા રહ્યા. પછી જ્યારે ચુલબુલી ખિસકોલી ઘરે આવે છે ત્યારે માતા પિતાની આવી હાલત જોઈને તેમને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. મમ્મી પપ્પા, ઉઠો ને. શું થયું તમને? હમણાં તો તમે લોકો બરાબર હતા અને આ જંગલમાં તમારા આટલા ચાહકો છે કે તમને કોઈ કેવી રીતે મારી શકે છે?
ચુલબુલી ખિસકોલી ખૂબ રડે છે. તેના માતા પિતાની હત્યાની વાત આખા જંગલમાં ફેલાઈ જાય છે અને બધા પ્રાણી પક્ષીઓ તેને સાંત્વના આપવા આવે છે, જેમ કે બોની ચકલી, કાળો કાગડો અને નટખટ બંદર. ચુલબુલી ખિસકોલી, આ બધું કેવી રીતે થઈ ગયું? આપણા જંગલના ખિસકોલી સમાજના મહારાજ અને મહારાણીને કોણે મારી કાઢ્યા? મારી દીકરી, તું આટલી નાની ઉંમરમાં અનાથ થઈ ગઈ. આમ કહીને બોની ચકલી રડવા લાગે છે. ત્યાં જ નટખટ બંદર કહે છે, મને લાગે છે કે આ નાટી બિલાડી અને ટીટલી મોરનું કામ છે, કારણ કે આખા જંગલમાં જ તે બંને જણા ચુલબુલીના પરિવારની ઈર્ષા કરતા હતા અને તેઓએ જ આમણે માર્યા હશે. હા, ચાલો આપણે બધા મળીને તેમને પાઠ ભણાવીએ. પછી જંગલમાં બધા તે બંને જણાને શોધવા માટે નીકળી પડે છે. તે બંને જણા એક ગુફામાં જઈને સંતાઈ જાય છે અને ટીટલી મોર અને નાટી બિલાડીને ખબર પડી જાય છે કે બધા તેમને શોધી રહ્યા છે. ટિંકલી મોર, મને લાગે છે બધાને આપણા કાંડ વિશે ખબર પડી ગઈ છે કે આપણે ચુલબુલી ખિસકોલીને અનાથ કરી છે અને હવે એ લોકો આપણને મારવા આવે છે. હા, તું સાચું કહી રહી છે. ચલો આપણે જંગલ છોડીને જતા રહીએ. તેઓ ભાગવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા. ત્યાં જ બધા જંગલના જાનવરો ગુફામાં આવી જાય છે અને તેમને ભાગવાની કોઈ જગ્યા નથી મળતી. કાળુ કાગડા, તું તારી ચાંચ આ લોકોને મારી મારીને આમને મારી નાખ. બધા જાનવરો તે બંને જણાને મારી નાખવાના જ હતા. ત્યાં ચુલબુલી ખિસકોલીને આ નથી ગમતું અને તે બધાને કહે છે, ના, હું આમને મારીને મારા માતા પિતાના મૃત્યુનો બદલો ના લઈ શકું. મારા માતા પિતાએ લોકોની ભલાઈનું જ વિચાર્યું છે. હું આજે અનાથ છું તો આમના લીધે, પણ હું આમની સાથે ખરાબ કરીશ તો આમની અને મારી વચ્ચે અંતર શું રહેશે? અમને માફ કરી દે ચુલબુલી ખિસકોલી. અમે તારા માતા પિતાને મારીને બહુ મોટો અપરાધ કરી દીધો. હા, મને પણ માફ કરી દે. મને તેમનાથી ઈર્ષા થતી હતી, કારણ કે દરેક જાનવર માત્ર તેમના જ ગુણગાન ગાતા હતા, જે અમને જરાય નહોતું ગમતું અને અમે ક્રોધમાં આવીને ખૂબ જ ખોટું કરી નાખ્યું. પછી ચુલબુલી ખિસકોલી તેમને માફ કરી દે છે. તે અનાથ થઈ જાય છે, પણ તેના માતા પિતાની શીખવેલી બાબતો તેની સાથે હતી અને તે બોની ચકલી સાથે રહેવા લાગે છે. બોની ચકલી પણ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. ચુલબુલી ખિસકોલી પણ પોતાના માતા પિતાની જેમ બધાને મદદ કરવા લાગે છે. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણે કોઈની સાથે પણ ખોટું ન કરવું જોઈએ. બીજાને સુધારવા માટે પણ ઘણા બધા રસ્તાઓ હોય છે. જો આપણે ખરાબ લોકો સાથે ખરાબ વર્તન કરીશું તો તેમનામાં અને આપણામાં કોઈ ફરક નહીં રહે. બસ આ જ ફરકને આપણે ઓળખવાનું હોય છે.